ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्वेताश्वतर उपनिषदना 6ठा अध्यायना 14मा શ્લોકમાં કહેવામાં આવ્યું न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति। वो प्रसिद्ध श्लोक जे मुख्यत्वे भगवान ने कर्पूर ની જ્યોત ભગવાનને દેખાડવામાં આવે ત્યારે આ મંત્ર ગવાતો હોય છે। તત્ર ત્યાં ભગવાનમાં પરમાત્મામાં સૂર્ય ન ભાતિ, સૂર્ય નથી ભાસતો અર્થાત સૂર્યના પ્રવેશ નથી, ન ચંદ્ર તારકમ, ચંદ્ર કે તારાઓને પ્રવેશ નથી, નૈમાં વિદ્યુતો ભાંતિ, આ વિદ્યુત ભાસતી નથી, કુતો એમ અગ્નિ, તો જે અગ્નિ દેખાડું છું ભગવાનને એ વળી ભગવાનને પ્રકાશિત કરવું કેમ બની શકે? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, વાસ્તવમાં એ પરમાત્મા ભાસી રહ્યો છે, એને અનુસરીને અન્ય સર્વ ભાસે છે। તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, એની ભાષા એના પ્રભાથી જ એના પ્રકાશથી જ આ સર્વ પ્રકાશમાન છે। તો આનો અનુવાદ કરવામાં આવ્યો 107મા શ્લોકમાં કહ્યું સૂર્યચંદ્રાદય સર્વ ભાસકાપि તત્સુખમ નહીં ભાસયિતુમ શક્તાઃ ભાસ્યન્તે કિંતુ તેન તે। सूर्यचंद्रादय सर्वभाषका, सूर्य चंद्र वगैरह ये सर्वने प्रकाशित करनारा है। अभी तत्सुखम नहीं भाषयितुम शक्ता, छतां जे परमात्मा सुख है। सूर्य चंद्र बधा जे जड़ पदार्थ चेतन पदार्थों से प्रकाशित करे છે। सुख तो चेतन धर्म है, એટલે આ બધા પ્રકાશકો પણ આ સુખને પ્રકાશિત કરી શકતા નથી। નૈવ ભાસયિતુમ શક્તાઃ, સૂર્ય સુખને પ્રકાશિત કરવા માટે શક્તિમાન નથી। ભાસ્યન્તે કિંતુ તેન તે, વાસ્તવમાં એ આનંદ સ્વરૂપ પરમાત્માથી આ સર્વ પ્રકાશિત છે। चित्सुखात्मा स्वप्रकाशो भासते प्रथमं स्वयं, सूर्यादयश्चिता भासन्ते न चितान्यया।
स्वप्रकाश चित् सुखात्मा स्वयं प्रथमं भासते तस्य भाषा સર્વવિધમ વિભાતિ. એના પ્રકાશથી આ સર્વ પ્રકાશ છે. એટલે ચિત્ત સુખાત્મા ચૈતન્ય સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મા જે સચ્ચિદાનંદ આત્મા સ્વપ્રકાશ જે સ્વયં પ્રકાશ છે, જે સ્વયં પોતાને પ્રગટ કરે છે, જેને પ્રકાશવા માટે પ્રગટ થવા માટે કોઈ બીજા પ્રકાશની આવશ્યકતા નથી, કારણ કે જે પ્રકાશ સ્વરૂપ છે. પ્રથમમ સ્વયં ભાસતે એ સૌથી પહેલાં ભાષે છે. એટલે કે પહેલાંનો અર્થ એ છે કે ભાઈ એ સ્વયં પ્રકાશ છે. સૂર્યાદય તસ્ય ચિતા ભાસંતે. સૂર્ય વગેરે બીજા બધા પ્રકાશકો છે, બધા એની ચિત્તથી ચૈતન્યથી ભાષે છે. ન ચિતાન્યયા બીજી કોઈ ચિત્તથી નહીં, પરંતુ આ પરમાત્માને ચૈતન્યથી જ આ સૂર્ય વગેરે સર્વ પ્રકાશકો પ્રકાશે છે. એકસો નવમાં શ્લોકમાં કહું એકાકી સૂર્યવદ્યોપી સર્વં વ્યાપ્નોતિ ભાસયન તમ યો વેત્તિ એવેશ નાસ્ત્યન્યો હેતુરીશને. એકાકી જે સ્વયં એક છે, સૂર્યવત સૂર્ય જેમ એક જ છે, પ્રકાશક તેવી રીતે જે પરમાત્મા એક છે. એમ સર્વ વ્યાપ્નોતિ ભાસયન આ સર્વને પ્રકાશિત કરતો એ વ્યાપક છે. જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ્યારે વ્યાપે છે ત્યારે પ્રકાશિત કરતો કરતો ભાસે છે, વ્યાપે છે. સૂર્ય જેવી રીતે જગતના પદાર્થોને પ્રકાશિત કરતો વ્યાપે છે, તેવી રીતે પરમાત્મા સર્વને પ્રકાશિત કરતો વ્યાપે છે. આ પરમાત્માનું સ્વરૂપ કહ્યું. તમ યો વેત્તિ સ એવ ઈશ. એ પરમાત્માને આત્મ સ્વરૂપ જે જાણે છે એ ઈશ છે, ઈશ્વર છે, સ્વતંત્ર છે. નાસ્તે અન્ય હેતુ ઈશને. એટલે આ જ્ઞાન સિવાય ઈશ્વરને શાસન કરવા માટે આ જ્ઞાન જે ધરાવે છે એ સર્વનો શાસક બને છે. જાણે કે એ પોતાને પ્રકાશ સ્વરૂપ જાણે છે. જે પ્રકાશ એ સર્વ અન્ય પ્રકાશિત થાય છે. એ રીતે શાસક એટલે બીજી કોઈ રીતે નહીં કે એની પાસે અનેક અસ્ત્રો શસ્ત્રો છે એ રીતે શાસન કરે છે. પણ એ હોય તો જ આ પ્રકાશી શકે, એ હોય તો જ આ હોઈ શકે. હોવું અને પ્રકાશવું બંને સાથે જ જાય છે. જેમ કહેવામાં આવે કે એના પ્રકાશથી આ સર્વ પ્રકાશમાન છે, એનો અર્થ એવો પણ સમજવાનો કે એના હોવાથી આ સર્વ વિદ્યમાન છે. અને એ રીતે એ સર્વનો શાસક છે. સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા શાસક છે. નાસ્તિ અન્ય હેતુ ઈશને. એના સિવાય શાસનમાં બીજો કોઈ હેતુ નથી. એટલે આ રીતે શાસક છે. આપણે ભગવાનને અનેક બધા આયુધોવાળો દેખાડીએ એ સર્વશક્તિમાન છે, પણ મૂર્તના હોવા માત્રથી જ એ સર્વશક્તિમાન છે, કારણ કે એ સત્ય છે. અન્ય સર્વ મિથ્યા છે, એ સ્વતંત્ર છે, અન્ય સર્વ પ્રતંત્ર છે, સ્વભાવથી છે. એટલે હોવા માત્રથી બધાનો શાસક છે. હવે 110 શ્લોકથી આપણે આગળ વધીએ. ઉપનિષદનો 15મો મંત્ર, 6ઠ્ઠા અધ્યાયનો 15મો મંત્ર. એકો હંસ ભુવનસ્યાસ્ય મધ્યે સેવાગ્નિ સલિલે સન્નિવિષ્ટ તે વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથઃ વિદ્યતે અયનાય. 109. 109 થઈ ગયો. हाँ बराबर ठीक है.
हाँ तो एको हंस है ऊपर नाटे लख्યું છે इति उत्तर मंत्रस्य तात्पर्य कथनमिदं। हाँ बराबर છે। પછીનો જે મંત્ર છે એ ઉપનિષદના 16મા મંત્રને અનુવાદ કરે છે। ઉપનિષદના 6ઠા અધ્યાયના 16મા મંત્રમાં કહેવામાં આવ્યું સ વિશ્વકૃત વિશ્વવિભાત્મયોનિ જ્ઞઃ કાલકારો ગુણી સર્વવિદ્ય प्रधान क्षेत्रज्ञ पतिर्गुणेश संसार मोक्ष स्थिति बंध हेतु। सह विश्वकृत ये परमात्मा विश्वनो कर्ता है। विश्वविद सर्वनो वेदता है सर्वज्ञ है। आत्मयोनि आत्मयोनि એટલે આ પોતે જ પોતાની યોનિ છે સ્વયંભૂ છે એક સામે ઉત્પન્ન થયેલ નથી એક ઉત્પન્ન જ થયો નથી પણ કેવો હોય તો પોતાનામાંથી ઉત્પન્ન થયો છે બધું એનામાંથી ઉત્પન્ન થયું છે એ સ્વયંભૂ છે। જ્ઞ એટલે કે જ્ઞાતા છે। કાલકાર કાળનો પણ પ્રેરક છે કાલકાર। ગુણી સર્વ કલ્યાણ ગુણ ધરાવનારો છે। सर्वविद संपूर्ण विद्याओं का आश्रय है। प्रधान क्षेत्रज्ञ पति ये प्रधान क्षेत्रज्ञ पुरुष प्रधान पुरुषनो अध्यक्ष से गुणेश सर्वगुणों ईश से नियामक से स संसार मोक्ष स्थिति बंध हेतु संसार ने मोक्ष स्थिति एना बंधनो ये कारण है। संसार नो मोक्ष बंध एने कारणे से मोक्ष पण एने कारणे से। तो आ मंत्र अनुवाद अपने 110 श्लोक में देखाय छे। ज्ञान्येव विश्वकृत काल कालसत्त्वादिभासकः प्रधान जीवयो स्वामी हेतु संसार मोक्षयोः। टीका में कैसे ज्ञानी ईश्वर संपद्यते इति आ ज्ञानी ईश्वर बनी जाए से ये कैसे ज्ञानी एवं विश्वकृत काल काल मंत्र में क्यों ना अपना श्लोक में ज्ञानी एवं विश्वकृत अज्ञानी से ए विश्व એટલે સમગ્ર જગતનો કરનાર છે કરતા છે। काल काल है कालनो पण काल है। सत्वादि भाषक है सत्वत्रय गुण भाषक है। प्रधान जीवयो हो स्वामी प्रधान क्षेत्र क्षेत्रज्ञ स्वामी है। हेतु संसार मोक्षयो हो संसार बंधन मुक्ति नो हेतु है। ज्ञानी ने માટે કહેવામાં આવ્યું જે ઈશ્વર માટે કહેવામાં આવે એ જ્ઞાની માટે કહેવામાં આવ્યું એટલે ટીકાકારે કહ્યું જ્ઞાની ઈશ્વર સંપદ્યતે। જ્ઞાનીમાં અને ઈશ્વરમાં કોઈ તફાવત નથી ઉપાધિનો તફાવત છે। ઈશ્વર પોતાની ઉપાધિથી બધું જ કરી શકે જ્ઞાનીની ઉપાધિથી કંઈ થઈ ન શકે। ज्ञानी पोतानी उपाधि में अहंभाव धरावतो ज नहीं। ज्ञानी पोताना स्वरूप में अहंभाव धरावे छे जे ईश्वरनु जे स्वरूप है। टीका कहते ज्ञानी ईश्वर संपद्यते ज्ञानी ईश्वर बने ईश्वर पण प्राप्त करे छे।
ईश्वरगत असाधारण धर्माणाम ज्ञानीगत्वेन उपवर्णनम विश्वकृत काल काल સત્વાદિ આ બધું જે ઈશ્વરના ગુણો છે એ ગુણોનું જ્ઞાનીમાં વર્ણન કર્યું છે. જ્ઞાની ગતત્વેન અત્ર ઉપવર્ણનમ ઈશ્વરમાં જે બધા ગુણો સામાન્ય રહેલા હોય એ બધા જ્ઞાનીમાં રહેલા છે એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યા શ્લોકની અંદર. એ રીતે જ્ઞાની ઈશ્વરપણું પ્રાપ્ત કરે છે. એતેન આત્મવિદ્યા ફલમત્રોક્તમ વેદિતવ્યમ આત્મવિદ્યાનું આત્મજ્ઞાનનું ફળ આ શ્લોકમાં એ રીતે કહેવામાં આવ્યું કે આત્મજ્ઞાની છે એ ઈશ્વરપણું પ્રાપ્ત કરે છે. ગુણેશ એટલે સત્વાદિભાષક સત્વાદિ ગુણોનો પ્રકાશક. પ્રધાન જીવયો સ્વામી સંસાર મોક્ષયો હેતુ આ બધા ઈશ્વરના ગુણ છે. એટલે ગુણ જ્ઞાનીમાં બનાવેલા છે એમ કહેવા માટે કે જ્ઞાની ઈશ્વર બની જાય છે, એ ઈશ્વરપણું પ્રાપ્ત કરે છે. એટલે જ્ઞાની પોતાની ઉપાધિમાંથી અહંભાવ મુક્ત થાય છે અને ઈશ્વરના સ્વરૂપમાં સ્થાપિત થાય છે અહંભાવથી. પછી કહે છે યો બ્રહ્માંડમ વિદધાદિપૂર્વમ ઇત્યનંતર મંત્રાર્થ કથનાય ભૂમિકામ રચયતી. ઉપનિષદમાં પછીનો જે મંત્ર છે 18મો મંત્ર યો બ્રહ્માંડમ વિદધાદિપૂર્વમ યો એ વેદાંશ પ્રેણોતિ તસ્મૈ તમ દેવમાત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. જે સૃષ્ટિની પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે, પ્રગટ કરે છે. યો વેદાંશ પ્રેણોતિ તસ્મૈ, જે તે બધા વેદ એને પ્રદાન કરે છે. પ્રકર્ષેણ સમર્પયતિ પ્રેણોતિ. તો જે સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીને પ્રગટ કરે છે અને બ્રહ્માજીને સર્વવેદ પ્રદાન કરે છે. તમ દેવમ આદબુદ્ધિ પ્રકાશમ, એ મારી બુદ્ધિના પ્રકાશક દેવને મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે, મુમુક્ષુ એનું શરણ ગ્રહણ કરું છું. એ દેવ સ્વયં પ્રકાશ પરમાત્મા જે મારી બુદ્ધિને પ્રકાશિત કરે છે એનું હું શરણ ગ્રહણ કરું છું. અહીંયા 112મા શ્લોકમાં કહે છે હિરણ્યગર્ભં સૃષ્ટવાદો વેદાંસ્તસ્મૈ દદાતિ યઃ તંભાસ્તકં સ્વાત્મધિયઃ મુમુક્ષુ શરણં ભજે. રહી ગયું. વિદ્યાફલમિદં બાહ્ય
धियो न स्यात् कदाचन तद्दिशान्त्यै प्रार्थयेत तं यो ब्रह्माणमीश्वरम्। इदम विद्याफलम 110 श्लोक में जो वर्णन कर्યું એ વિદ્યાનું ફળ છે. જ્ઞાની એવ વિશ્વકૃત, જ્ઞાની જ વિશ્વનો કરનાર છે. કાલ કાલ કાળનો પણ કાળ છે. સત્વાદિ ભાષક બધા ગુણોનો ભાષક છે. આમ જ્ઞાનીને ઈશ્વર સાથે સરખાવ્યો. ઇદમ વિદ્યાફલમ, અજ્ઞાની ઈશ્વર સાથે એકતા પ્રાપ્ત કરે છે. જ્ઞાનની દૃષ્ટિએ, ઉપાધિની દૃષ્ટિએ નહીં. બાહ્યધિયો ન સ્યાત કદાચન, બહિર્મુખ મનુષ્ય છે એને કદાચ ક્યારે પણ આ પ્રકારનું જ્ઞાન કે ભગવાન સાથેનું ઐક્ય પ્રાપ્ત ન થાય. તો જ્ઞાન ક્યારે પ્રાપ્ત? તદ્ધિ શાંત્ય, બુદ્ધિ જ્યારે શાંત થાય ત્યારે ઈશ્વર સાથે એક થાય ત્યારે આ જ્ઞાન થઈ શકે. પ્રાર્થયે તમ્યો બ્રહ્માણમીશ્વરમ, પોતાની બુદ્ધિને શાંત કરવા માટે એણે પ્રાર્થના કરવી જોઈએ. યો બ્રહ્માણમ ઈશ્વરમ, એ પ્રાર્થના કરવી જોઈએ. જે મંત્ર આવ્યો ઉપનિષદ, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ તમ આત્મદેવ બુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. આત્મબુદ્ધિ પ્રકાશમિતિ મંત્રગત પદમ અપિ अमुम अर्थम सूरयति. आत्मबुद्धि प्रकाशम, तो चलो यो ब्रह्मांडम विदधाति पूर्वम, ये मंत्र समझावे છે 112 श्लोकમાં. हिरण्यगर्भं सृष्ट्वादौ वेदांस्तस्मै ददाति यः तं भासकं स्वात्मधियः मुमुक्षुशरणं भजे. हिरण्यगर्भं सृष्ट्वा आदौ हिरण्यगर्भं सृष्ट्वा, आदौ सृष्टिना प्रारंभમાં हिरण्यगर्भનું સર્જન કરીને हिरण्यगर्भ अभिव्यक्त करे. वेदांश तस्मै ददाति यः, અને જેને વેદ પ્રદાન કરે છે. તમ ભાસકમ સ્વાત્મધિય આત્મબુદ્ધિ પ્રકાશમ, સ્વાત્મધિય પોતાની બુદ્ધિને, ભાસકમ પોતાની બુદ્ધિને પ્રકાશક. મોક્ષ શરણમ ભજે, હું મોક્ષ છું એનું શરણ લઉં છું. એ મંત્ર અનુવાદ થયો. ઉપનિષદનો 16મો મંત્ર છે, 19મો મંત્ર. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવદ્યમ નિરંજનમ અમૃતસ્ય પરસ્યેતુમ તગ્ધેન્દ્ર વિવાનનમ. આ બહુ બધા પ્રસિદ્ધ મંત્ર છે, વારંવાર એનો ઉલ્લેખ કરવામાં આવે છે. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ, સર કળા વગરનું છે, ક્રિયા વગરનું છે, શાંત છે, અવયવ વગરનું છે, નિરંજનમ કોઈ પ્રકારની અશુદ્ધિ વગરનું છે.
અમૃતસ્ય પરમ સેતુમ, અમૃત પ્રાપ્તનો પરમ સેતુ છે. દગ્ધ ઇંધન એવ અનલમ, જેવી રીતે જેનું ઈંધન બળી ગયું છે અગ્નિ પ્રકાશતો હોય તેવી રીતે આ સ્વયં પ્રકાશ છે. તો 113મા શ્લોકમાં કહ્યું નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવદ્યમ નિરંજનમ ભજે સ્વયં ભાસમાનમ તમ દગ્ધેન્ધનવન્નિવત. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ, નિષ્કલમ કલા, જેમ ચંદ્રની 16 કળાઓ હોય છે એટલે તેવી રીતે આત્માની 16 કળાઓ છે મનુષ્યની, પણ એ ઉપાધિની 16 કળાઓ છે. આત્મા સ્વયં નિરુપાધિક છે, નિષ્કલ છે, કળાઓ વગરનો છે. નિષ્ક્રિયમ સર્વક્રિયા વગરનો, શાંતમ નિરવદ્યમ, અવદ્ય એટલે જેને વિશે કંઈ કહી ના શકાય, નિરવદ્ય એટલે નિર્દોષ છે, જેને કોઈ નિંદા ન કરી શકાય. નિરંજનમ જે શુદ્ધ છે, ભજે સ્વયં ભાસમાનમ, સ્વયં ભાસમાનમ જે સ્વપ્રકાશ છે, તમ દગ્ધેન્ધન વન્યવત, વળી કેવું છે ઇંધન બળી ગયા પછી અગ્નિ હોય તેવી રીતે સ્વયં ભાસમાન છે. તમ ભજે, એનું અમે ભજન કરીએ છીએ. મંત્રગત પદાનામ કેશાંચિત વિવરણમ. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વયવમ એ મંત્ર કયો એ જ અહીં ફરી પાછો અનુવાદ કરવામાં આવ્યો. એ મંત્રના કેટલાક જે શબ્દો છે એનું વિવરણ કરે છે 114મા શ્લોકમાં. નિષ્કલો વૈર્હીન हेतुहीनो निरंजनः निरिन्दनाग्निसाम्यं तु माया तत्कार्यवर्जनात्. નિષ્કલ એટલે અવયવહીન. પરમાત્મા નિષ્કલ એટલે અવયવોથી રહિત છે. હેતુહીન નિરંજન, નિરંજન એટલે શું? હેતુહીન કોઈ પ્રકારના કારણથી રહિત છે. નિરંજન એટલે બધા પ્રકારની, અંજન એટલે કે બધા પ્રકારની અશુદ્ધિથી મુક્ત છે, શુદ્ધ છે. તો કારણથી મુક્ત છે એટલે પોતે કાર્ય નથી. કાર્ય હોય એટલે કંઈ ને કંઈ વિકાર હોય હંમેશા, પણ કારણથી રહિત છે અને વિકારથી રહિત છે અને તેથી અશુદ્ધિથી રહિત છે. નિરંજનમ એટલે એ મંત્રના જે શબ્દો છે એની સમજ આપે છે કે નિષ્કલે એટલે શું? અવયવૈ રહિત. નિરંજના એટલે શું? હેતુહીન. હેતુહીન હતી નિરંજન પદ વ્યાખ્યા.
उत्पत्त्यादीनां हेतुभूत धर्मादन वर्जित इत्यर्थ है। यदि हेतु होय, उत्पत्ति स्थिति लयन हेतु होय, ये हमेशा विशेष सविशेष होय। हेतुभूत धर्माधर्म धर्मना धर्म कारण बने, हेतुहीन है कारणहीन है, अंते धर्म अधर्म बधी मुक्त है। ये रीते निरंजन टूक में माया तत्कार्य राहित्य ने कोई प्रकारनी अशुद्धि थी मुक्त से, कारण के उत्पत्ति आदि वगैरह न कोई कशाय कारण थी कारणपणा से मुक्त है। निरंदीन अग्निसाम्यम तो माया तत्कार्य वर्जनाद। अग्नि वगैरे ईंधन वगरनो अग्नि है, एनी साथे ये साम्य बताव्યું છે। એટલા માટે કે માયા તત્કાર્ય વર્જનાદ, માયા અને માયાના કાર્યથી રહિત છે, એટલા માટે એને સ્વપ્રકાશ અગ્નિનું સામ્ય આપ્યું। उपनिषदનો 20મો શ્લોક છે। આ બધા જાણીતા શ્લોકો છે। આમ તો यदा चर्मवद आकाशम वेष्ट इत्यन्ति मानवाः तदा देवम अविज्ञाय दुःखस्यान्तो भविष्यति। कदाच तमे क्यारेक आनु संपर्कमां आव्या हो, पर कहे छे तदा देवम अविज्ञाय, दुःखनो अंत कहे छे के परमात्मा ने जाणे वगर पण दुःखनो अंत आवे, આવી જ ના શકે। પરમાત્માને જાણ્યા વગર દુઃખનો અંત ન આવે। એવું ક્યારે બને કે આ સમગ્ર આકાશ છે એને મનુષ્યો ચામડાથી ધારો કે લપેટી લે, એવું કરી શકાય તો પછી પરમાત્માને જાણ્યા વગર દુઃખનો અંત આવે। એટલે કે કોઈ આવું લપેટી શકે જ નહીં, અને તેથી પરમાત્માને જાણ્યા વગર દુઃખનો અંત આવે પણ નહીં। पछीना 2 श्लोक में कहे छे तादृशं परमात्मानं विदित्वैव विमुच्यते विना ज्ञानं न मुक्ति स्यात् इतरैः कोटि साधनैः यदा चर्मवदाकाशं वेष्टयिष्यन्ति मानवाः तदा देवमविज्ञाय मुक्तिर्नत्वस्ति तद्वयम्। तादृशं परमात्मानं विदित्वा एव विमुच्यते। और निष्कल निरवयव आज परमात्मा है, एनु ज्ञान प्राप्त करे मनुष्य संसारथी मुक्त थई शके छे। विना ज्ञान मुक्ति स्यात्, परमात्मा ने जाणो एटले आपने जाणवो। शरूआत तो आपणाथी थाय छे। આપણે આપણા વિશે અનેક ભ્રમ ધરાવીએ છીએ। એ દરેક ભ્રમમાં કોઈ ને કોઈ રીતે અલ્પતા, બંધન, અસહાયતા વ્યક્ત થતી હોય છે। જે પ્રકારના ભ્રમ મારા માટે સેવું છું એને કારણે મારામાં અલ્પતા છે, અસહાયતા છે, બંધન છે। એટલે પરમાત્માને વાસ્તવિક અર્થમાં જાણીને જ આ બધા ભ્રમથી મુક્ત થવાય। तादृशं परमात्मानं विदित्वा एव विमुच्यते। निष्कल निष्क्रिय शांत ए परमात्मा जे कहो
સ્વરૂપ એને જાણીને મનુષ્ય મુક્ત થાય છે. વિના જ્ઞાન મુક્તિ સ્યાદ. આપણે કોઈ બીજું સાધન ખરું કે નહીં મુક્તિ માટે? કર્મ સાધન ખરું કે નહીં? ઉપાસના સાધન કરી કે નહીં? કંઈ જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી. વિના જ્ઞાન મુક્તિ સ્યાદ ઇતરૈ કોટિ સાધનૈ. અનેક બધા કરોડો સાધન હોય તો પણ જ્ઞાન વગર મુક્તિ સંભવિત નથી. દૃષ્ટાંત આપે છે. આત્મજ્ઞાન વિના નાન્યત કિમપી મુક્તિ સાધન ઇમમર્થમ ભંગ્યંતરેણ કથયતિ. આત્મજ્ઞાન વિના મુક્તિ ન થાય વસ્તુ બીજી રીતે બતાવે છે. બીજા ભંગી એટલે બીજી પદ્ધતિથી બતાવે છે. યદા ચરવદ આકાશમ વેષ્ટિષ્યંતિ માનવા. મનુષ્યો જ્યારે આકાશને ચામડાથી ઢાંકી દે તદા દેવમ અવિજ્ઞાય, ત્યારે દેવતાને પરમાત્માને જાણ્યા વગર મનુષ્ય મુક્તિ પામે. પણ બંને વસ્તુ નથી. એટલે ટૂંકમાં આ ચામડાથી વાદળને ઢાંકવું પણ શક્ય નથી, અંતેથી પરમાત્માને જાણવું પણ શક્ય નથી. ટીકામાં કહ્યું આત્મજ્ઞાન વિના નાન્યત કિમપી મુક્તિ સાધન એમ ભંગ્યંતે કહી દીધું. તદ્વયમ નતું અસ્તિ તદ્વયમ, પણ એ બે વસ્તુઓ નથી. કઈ બે વસ્તુઓ? સદ આકાશ વેષ્ટનમ દેવ વિજ્ઞાન મુક્તિ. ટૂંકમાં આપણે ચામડાથી આકાશને ઢાંકી દઈએ એ શક્ય નથી, અને તેથી ભગવાન દેવતાનું જ્ઞાન પણ શક્ય નથી, અથવા દેવતાના જ્ઞાન વિના મુક્તિ શક્ય નથી. બસ એ ઉપનિષદ સમાપ્ત કરી રહ્યા છે. અને 21મો મંત્ર જે છે સંપ્રદાય પરંપરયા બ્રહ્મ વિદ્યાયા મોક્ષ પદત્વમ પ્રદર્શયિતુમ સંપ્રદાય વિદ્યાધિકારમ ચ દર્શયતિ. ભાષ્યકાર કહે છે આ પ્રકારે ઉપનિષદના આચાર્યો બહુ સ્પષ્ટ છે કે આ જ્ઞાન તો પરંપરાગત પ્રાપ્ત થવું જોઈએ. संप्रदाय, आपके गुरु कौन थे, उनके गुरु कौन थे? मात्र गुरु ज नहीं परंतु संप्रदाय पण महत्वनो छे. एकई गुरु परंपरामांथी एमणे ज्ञान प्राप्त कर्युं छे महत्वनुं बने छे. એટલા માટે સંપ્રદાય પરંપરાયા બ્રહ્મ વિદ્યાયા મોક્ષ પદત્વં પ્રદર્શયિતુમ, કે બ્રહ્મ વિદ્યા મોક્ષની પ્રદાતા બને છે જ્યારે આ જ્ઞાન સંપ્રદાયવિદ ગુરુ પાસેથી પ્રાપ્ત કરવામાં આવે. એ સંપ્રદાય વિદ્યાધિકારને દર્શયતી. એટલે પછીના મંત્રમાં સંપ્રદાય અને વિદ્યાના અધિકારી છે એ બંનેને દર્શાવે છે. 21 મંત્રમાં કહે છે ઉપનિષદમાં તપઃ પ્રભાવાદેવ પ્રસાદાચ બ્રહ્મ શ્વેતા શ્વતરોથ વિદ્વાન અત્યાશ્રમી પરમં પવિત્રમ પ્રોવાચ સમ્યક રુચિ સંગજુષ્ટમ. તપઃ પ્રભાવાદ દેવ પ્રસાદાચ, શ્વેતાશ્વર અથ વિદ્વાન, શ્વેતાશ્વરને તપોબળ અને દેવ પ્રસાદાત પરમાત્માની પ્રસન્નતાથી
બ્રહ્મ વિદ્વાન શ્વેતાશ્વતર ઋષિએ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તપના પ્રભાવથી અને ઈશ્વરના પ્રસાદથી. પછી આ ગુરુનું વર્ણન કર્યું. અત્યાશ્રમેભ્ય પરમં પવિત્રમ પ્રોવાચ સમ્યક ઋષિ સંઘજુષ્ટમ. ઋષિ સંઘજુષ્ટમ ઋષિઓના સમુદાય વડે સેવિત પરમં પવિત્રમ ઋષિઓના સંપ્રદાય વડે સેવિત આ પરમ પવિત્ર જે જ્ઞાન છે સમ્યક પ્રોવાચ ઋષિ સંઘજુષ્ટમ ઋષિ સમુદાય સેવિત સમ્યક પ્રોવાચ શ્વેતાશ્વત ઋષિએ સારી રીતે ટૂંકમાં પ્રોવાચ એનું પ્રવચન કર્યું, ઉપદેશ કર્યો. કોને? સમ્યક ઋષિ સંઘજુષ્ટમ એટલે પરમહંસ ઋષિઓને શ્વેતાશ્વતર મુનિએ પરમહંસ ઋષિઓને આ જ્ઞાનનો સારી રીતે ઉપદેશ કર્યો. સંપ્રદાય બતાવ્યો અને વિદ્યાનો અધિકારી છે એને બતાવ્યો. वो 170 શ્લોકમાં કહે છે આપણામાં તપસા દેવમારાધ્ય શ્વેતાશ્વતર નામકઃ અત્યાશ્રમેભ્યઃ પ્રોવાચ બ્રહ્મ વિદ્યા ઋષિપ્રિયામ. શ્વેતાશ્વતર નામકઃ શ્વેતાશ્વતર નામના ઋષિએ તપસા દેવમ આરાધ્ય તપશ્ચર્યાથી પરમાત્માની આરાધના કરીને અત્યાશ્રમીભ્યઃ પ્રોવાચ અત્યાશ્રમી એટલે બધા આશ્રમથી અતીત. આમ બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસી એ પરંપરાગત આપણે જે 4 અવસ્થાઓ છે પણ એ સૌથી અતીત એટલે કે જેને ઉપાધિમાં કોઈ અહમ ભાવ જ નથી એના માટે જે કોઈ પોતાને કંઈ માનતો નથી કે હું સંન્યાસી છું કે શું છું એવું માને જેને ઉપાધિમાં અહમ ભાવ હોય બધા આશ્રમથી અતીત છે. એવા અત્યાશ્રમીભ્ય અથવા એમ કહેવાય કે અત્યાશ્રમી એટલે સંન્યાસીઓને ઋષિપ્રિયામ બ્રહ્મવિદ્યામ પ્રોવાચ ઋષિઓને પ્રિય એ બ્રહ્મવિદ્યા શ્વેતાશ્વત ઋષિએ અન્ય ઉત્તમ અધિકારીઓને પ્રદાન કરી. અત્યાશ્રમેભ્ય એ શબ્દનો અર્થ આપ્યો ટીકામાં અતિ આશ્રમેભ્ય અત્યાશ્રમેભ્ય અતિ પૂજાયામ કે છે કે અતિ જે છે ને પ્રિફિક્સ એ પૂજાયામ એ સ્મરણાદ તો અતિ જ્યારે છે ત્યારે અતિ એટલે અત્યંત એ સ્મરણાદ અતિ અત્યાશ્રમી અતિ આશ્રમી એટલે અત્યંત પૂજ્ય તમેભ્ય આશ્રમેભ્ય અત્યાશ્રમેભ્ય આ જ્ઞાન શ્વેતાશ્વતર્ષિએ કોને પ્રદાન કર્યું? અત્યાશ્રમીઓને. અતિ આશ્રમી અત્યાશ્રમી અતિ શબ્દ નથી કર્યો પૂજાયામ અતિ પૂજને એ પૂજ્યેભ્ય અત્યંત પૂજ્ય છે એવા મહર્ષિઓને શ્વેતાશ્વત ઋષિએ આ વિદ્યા પ્રદાન કરી. પરમહંસ પરિવ્રાજકેભ્ય પરમહંસ પરિવ્રાજક એ સંન્યાસની સર્વોચ્ચ કોટી છે.
આ બધા અહીંયા એક શ્લોક બતાવે છે, ચતુર્વિધા ભિક્ષવશ્ચ બહુ કુટીચકૌ હંસ પરમહંસસ્ય યો યઃ પશ્ચાત સ ઉત્તમઃ. આ તેમણે શ્લોક ઉદ્ધૃત કર્યો છે. ચતુર્વિધા ભિક્ષવ, 4 કક્ષાના ભિક્ષુઓ છે. બહુદક કુટીચકૌ હંસ પરમહંસસ્ય. બહુદક જે ઘણા જળનું સેવન કરતો હોય, કુટીચક જે કુટીમાં રહેતો હોય, હંસ અને પરમહંસ, હંસ દંડ ધરાવતો હોય, પરમહંસ દંડનો પણ ત્યાગ કર્યો હોય. જો યહ પશ્ચાત એટલે આગળ પછીનું આવે આગળથી ચડી જતો છે એવું કહ્યું એમણે. ત્યારે કહેવામાં આવ્યું કે શ્વેતાશ્વત ઋષિએ અત્યાશ્રમીઓના એટલે કે પરમહંસોને ઉપદેશ કર્યો. બાવીસમાં શ્લોક સમજાવે છે. વેદાંતે પરમં ગુહ્યમ પુરાકલ્પે પ્રચોદિતમ ના પ્રશાંતાય દાતવ્યમ ના પુત્રાય શિષ્યાય વા પુનઃ. સંપ્રદાય, આ જ્ઞાન કોને પ્રદાન કરવું? સંપ્રદાયને સાથે પ્રદાન કરવું એ સંપ્રદાયને કહે છે. વેદાંતે પરમ ગુહ્યમ પુરાકલ્પે પ્રચોદિતમ. ઉપનિષદની અંદર પરમ ગુહ્ય વિચાર છે એ પૂર્વકલ્પમાં જેનો ઉપદેશ કરવામાં આવ્યો હતો. ન પ્રશાંતાય દાતવ્યમ, તો અપ્રશાંત છે, શાંતિ સહિત છે, રાગદ્વેષ મનથી મુક્ત છે. અપુત્રાય, જે પુત્ર ના હોય અથવા તો જે શિષ્ય ના હોય એને આ જ્ઞાન પ્રદાન ન કરવું જોઈએ. તો એ સમજાવે છે આપણા 118મા મંત્રમાં. વેદાંતે પરમં ગુહ્યમ નાનોપાખ્યાનવર્ણિતમ ના પ્રશાંતાય દાતવ્યમ ધેયં શિષ્યાય ધીમતે. વેદાંતે પરમં ગુહ્યમ નાનોપાખ્યાનવર્ણિતમ. વેદાંતમાં પરમ ગુહ્ય રહસ્ય છે એ બધા ઉપાખ્યાનની મદદથી વર્ણન કરવામાં આવતું હોય છે. નાની મોટી કથાઓ આવે ઉપાખ્યાન, તો નાનોપાખ્યાન વર્ણિતમ એવા અનેક ઉપાખ્યાન દ્વારા વર્ણન કરવામાં આવે છે, પ્રદાન કરવામાં આવે છે, ઉપદિષ્ટ કરવામાં આવે છે. તો આવી જે વિદ્યા છે ન અપ્રશાંતાય દાતવ્યમ, અપ્રશાંત પ્રદાન ન કરવી જોઈએ. દેયમ શિષ્યાય ધીમતે, જે બુદ્ધિમાન શિષ્ય હોય એને પ્રદાન કરવું જોઈએ. અને છેલ્લે ઉપનિષદનો 23મો અને છેલ્લો મંત્ર. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ
तस्येते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः इति। यस्य देवे पराभक्ति, देवताમાં પરમાત્મામાં અર્થાત જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે આત્મા, જેને પરમ ભક્તિ છે, જે ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય એમાં તો પરમ ભક્તિ હોવી જોઈએ. યથા દેવે તથા ગુરુ, પછી પરમ ભક્તિ દેવતામાં છે, આત્મામાં છે, એવી જ પરમ ભક્તિ ગુરુ જે દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તસ્યેતે કથિતા ह्यर्थाः પ્રકાશન્તે મહાત્મનઃ તસ્ય મહાત્મનઃ. આવા સદ્ગુણ ધરાવનાર મહાત્મા કહેવામાં આવ્યો. આવા મહાત્માના હૃદયની અંદર આ ઉપદેશના શબ્દો પોતાનો અર્થ પ્રગટ કરે છે. એ જ મંત્ર અહીં 119 શ્લોકમાં એનો અનુવાદ કરવામાં આવ્યો છે. યસ્ય દેવે પરા ભક્તિઃ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતાર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. દેવતા ગુરુભક્તિમતામેવ કથિતાર્થાઃ પ્રકાશન્તે. દેવતા ગુરુભક્તિમતામ, દેવતા અને ગુરુની ભક્તિ ધરાવનારાઓને કથિતા અર્થા, શાસ્ત્રમાં જે અર્થ કહેવામાં આવ્યા છે એમના મનમાં પ્રકાશ. ગુરુ આપણને ઉપદેશ તો આપે, ઉપદેશ આપણને સ્પર્શ કરે છે કે નહીં, એ ઉપદેશ જ્યારે હૃદયને સ્પર્શ કરે અને હૃદયમાં શબ્દનો અર્થ પ્રગટ થાય, એટલે ઉપદેશ ત્યારે ફલીભૂત થાય જ્યારે આપણને જે વાક્યો કહેવામાં આવ્યા હોય એ પોતાનો અર્થ પ્રગટ કરે. તો અહીં છેલ્લે કહેવામાં આવ્યું યસ્ય દેવે પરાભક્તિ, એને પરમાત્મા પરમ ભક્તિ છે. યથા દેવે તથા ગુરુ, અને જેવી પરમાત્મા ધ્યેયમાં પરમ ભક્તિ છે તેવી ગુરુમાં ગાઈડમાં પણ છે. તસ્યૈતે કથિતાઃ અર્થાઃ પ્રકાશન્તે તસ્ય મહાત્મનઃ. એ મહાત્માના હૃદયની અંદર અહીં કહેલા બધા અર્થો પ્રકાશિત થશે. પ્રકાશન્તે સ્વાનુભવાય કલ્પન્તે. ये टीका गुरु भक्तिमतां महात्मनां न केवलं गुरु उक्ता एवार्था प्रकाशन्ते. गुरु અને ભક્તિ ધરાવનારા એને મહાત્મા કહેવામાં આવ્યા. આ શિષ્યોને પણ મહાત્મા કહેવામાં આવ્યા જે દેવતાને ગુરુ પ્રત્યે ઉત્તમ ભક્તિ ધરાવતા હોય. ગુરુ ભક્તિમતા મહાત્માનામ, મહાત્મા છે ન કેવલમ ગુરુ ઉક્તા એવાર્થા પ્રકાશન્તે. આવા મહાત્માના શિષ્યોના હૃદયની અંદર ગુરુએ કહેલા જ અર્થ માત્ર પ્રકાશિત થાય એટલું જ નહીં, કિંતુ આ કથિતા આપી બહવ અર્થ વિશેષા, પણ ન કયા હોય ને એવા બે અર્થ વિશેષ પણ પ્રગટ થાય. એટલે આ પ્રકારે જે ગુરુ સાથે અને ઈશ્વર સાથે શાસ્ત્ર સાથે એને સુમેળ સાધ્યો છે, અને હૃદયની અંદર ગુરુ કહે છે અર્થ તો પ્રકાશિત થાય છે, એ ઉપરાંત પણ બીજા અર્થ તો સંબંધિત અર્થ પ્રકાશિત થાય.
बहवो अर्थ विशेषाः प्रमाणांतर अविरुद्धाः। એવું ન થવું જોઈએ કે તમે જાત જાતના અર્થો સર્જે એને બધા ઉલટા સુલટા હોય નહીં. પ્રમાણાંતર અવિરુદ્ધાः બીજા પ્રમાણથી વિરુદ્ધ ના હોય. અભિજ્ઞ જનાનંદ જનકાશ્ચ અને જે લોકો આવી રીતે અભિજ્ઞ હોય, જે લોકો વિદ્વાનો હોય એ વિદ્વાનના હૃદયની અંદર આનંદ જન્માવનારા પણ નીવડે છે. આ પ્રકારે ઉપનિષદનું વિવરણ સમાપ્ત થયું. હવે આ ગ્રંથકાર પોતે જ 120મા શ્લોકમાં ગ્રંથની સમાપ્તિ કરે છે. अंतः प्रविष्ट शास्त्रेति योऽन्तर्यामी श्रुतिरितः सुस्मन्मुख्यगुरुः पातु विद्यातीर्थमहेश्वरः. अंतः प्रविश्य शास्त्रायति ये अंतर्यामी श्रुति ईरितः. अंतर्यामी ने श्रुति में आ प्रकार वर्णव्य है. अंतः प्रविष्ट शास्त्रा, अंतः प्रविष्ट शास्त्रा जनानामिति. श्रुत्यांतर तो त्या श्रुति में अंतर्यामी ने महिमा बनावे बतावे છે. जो अंतः प्रविष्ट शास्त्रा जनानाम તે અંદર પ્રવેશ કર્યો છે બધા જન બધો મનુષ્યનો જે શાસ્ત્ર અર્થાત જે શાસક છે. सहस्मान मुख्य गुरु पातु विद्यातीर्थ महेश्वर है. हमारा गुरु है. અહીંયા આગળ ग्रंथकार कहते हैं कि हमारा गुरु कौन है? विद्यातीर्थ. तो द्रुप एव अस्माद हमारा गुरु से विद्यातीर्थ ये आ प्रकारना ज छे. अंतः प्रविष्ट शास्त्रा यदि ये अंतर्यामी श्रुति रीतः सहस्मन मुख्य गुरु हमारा हृदय में प्रवेश कर्यो छे परमात्मा मुख्य गुरु है. ये हमारा गुरु से विद्यातीर्थ महेश्वर है. विद्यातीर्थ महेश्वर ने अंतर्यामी साथे सरखावे छे, तुलना करे छे. सरखावे पण नहीं, तद्रूप ये प्रकार वर्णवे छे. अस्मन् मुख्य गुरु विद्यातीर्थ महेश्वर सस्मान पातु. आ विद्यातीर्थ महेश्वर जो मुख्य हमारा गुरु से हमारा रक्षण करो. इति श्री विद्यारण्य मुनिर्विरचिते अनुभूति प्रकाशे श्वेताश्वतरोपनिषद विवरण नाम 12अध्याय. 12मो अध्याय समाप्त है. चलो अपने पण आनंद है कि આપણે આ શ્વેતાશ્વતરોપનિષદ પૂરું કરી શક્યા. હવે થોડા 2-3 ક્લાસ જ બાકી હતા એમાં, એટલે હવે આપણે બ્રહ્મસૂત્રથી ચાલુ કરશું પાછા પછીના ક્લાસમાં. हाँ, अनुभूति प्रकाश ना एक पहलो भाग पूरा था. बराबर. पहलो कि बीजो? पहलो भाग पूरा था. बराबर. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।